હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વર્ષો જૂની રીતથી ચોખાના લોટની પાપડી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. પાપડી ખાવામાં ટેસ્ટફુલ લાગે, તેમજ એને શેકીએ કે ફ્રાય કરીએ ત્યારે ખીલીને 3 ગણી થઈ જાય એ માટે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે લોટ બાંધવો, તેમજ પાપડી સરળતાથી વણી શકાય. અને વણેલી પાપડી તાપમાં સૂકવીએ ત્યારબાદ એ ફાટી ન જાય એ માટે અમુક ટિપ્સને ફોલો કરીને એનો લોટ બાફવો પડે. આ બધું જ હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, એટલે તમે જ્યારે ઘરે પાપડી બનાવો ત્યારે તમારી પણ ટેસ્ટી અને ક્રિસ્પી બને. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાપડીનો લોટ બાફવા માટે મેં અહીં ચક્કીમાં રેડીમેડ મળે એ 1 કિલો ચોખાનો લોટ લીધો છે. દિવાળીનો તહેવાર જાય અને ડિસેમ્બર મહિનો આવે એટલે માર્કેટમાં નવા ચોખા આવવાની શરૂઆત થઈ જાય. અને પાપડી હંમેશા નવા ચોખાનો લોટ હોય એમાંથી જ બને. એની સાથે બાકીની સામગ્રીમાં 50 ગ્રામ તીખા લીલા મરચાં લઈને સુધારી લીધા. ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ધોઈ લીધા છે. 2 ટેબલસ્પૂન ભરીને વજનમાં 25 ગ્રામ પાપડ ખારો અને 5 ટીસ્પૂન વજનમાં 30 ગ્રામ મીઠું લીધું છે. 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ અજમો અને 1 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ જીરું, 3 ટેબલસ્પૂન વજનમાં 30 ગ્રામ સફેદ તલ લીધા છે. એમાંથી જરૂર પ્રમાણે વાપરીશું. હવે એક મોટી સાઇઝની તપેલી લીધી છે. એમાં ચોખાનો લોટ ખાલી કરીને એનું મેઝરમેન્ટ કરી લઈશું. હવે લોટ દબાવ્યા વગર ઉપરથી એનું સરખું લેવલ કરી લઈશું. ત્યારબાદ તપેલીમાં જ્યાં સુધી લોટ ભરેલો છે ત્યાં નિશાન કરીશું. હવે એક મોટી સાઇઝની પરાત લઈને એમાં ચાળણી મૂકી છે. આ લોટ એમાંથી ચાળી લઈશું, એટલે એમાં કોઈક આખા ચોખા કે એની કણી હોય એ નીકળી જાય. ત્યારબાદ લોટમાં વચ્ચે ખાડો કરીને રાખીશું. હવે આ તપેલીમાં જ્યાં સુધી લોટ ભરેલો હતો ત્યાં નિશાન કરીને રાખ્યું હતું એટલું જ એમાં પાણી લીધું છે. એને મેઝરમેન્ટ કપના માપથી બીજા એક મોટી સાઇઝના વાસણમાં લઈશું. ટોટલ 8 અને બીજો અડધો કપ. હવે એમાં બીજા 2 કપ અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું. એટલે કે જેટલો લોટ છે એનાથી 1.25 ગણું પાણી લીધું છે. હવે આ પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં મરચાં વાટી લઈશું. એના માટે એક નાનું મિક્સર જાર લીધું છે. એમાં મરચાં કાપીને નાખીશું. હવે લોટમાં નાખવા માટે જે મીઠું લીધું છે એમાંથી થોડું આમાં નાખીને મરચાં વાટી લઈશું. પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાંથી જ 1 ટેબલસ્પૂન જેટલું આમાં નાખીને મરચાં વાટી લીધા. હવે સ્ટવ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું હતું. એમાં પાપડ ખારો, જીરું, અજમો, બાકીનું મીઠું અને વાટેલા મરચાં નાખીને પાણી સાથે બધું સારી રીતે મિક્સ કરીશું. હમણાં આ પાણી સાધારણ ગરમ છે. એ ખડખડતું ગરમ થાય ત્યાર પછી એને 5 મિનિટ માટે ઉકાળી લઈશું. માટે હમણાં આ વાસણ ઉપર અડગું ઢાંકણ લગાવીશું, એટલે એ જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. આશરે 7 થી 8 મિનિટ થઈ એટલે પાણી સારી રીતે ગરમ થઈ ગયું અને હવે ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે આ ગરમ પાણી થોડું થોડું લોટમાં વચ્ચે ખાડો કર્યો છે ત્યાં નાખીને વેલણ વડે લોટ સાથે મિક્સ કરીશું. વણેલી પાપડી તડકામાં સૂકવીએ ત્યારે એ ફાટે નહીં એ માટે પાણી આટલું ઉકાળવું જરૂરી છે. અને બીજું એ કે પાણીનું મેઝરમેન્ટ પણ પરફેક્ટ હોવું જોઈએ, કારણ કે આ ઉકાળેલું પાણી બધું જ વપરાઈ જવું જોઈએ. મેં અહીં 1.25 ગણું પાણી લીધું છે, પણ જેટલો લોટ હોય એટલું જ પાણી લો તો પણ ચાલે. બાકીનું સાદું પાણી ઉકાળીને વાપરી શકાય. ખીચું ખાવા માટે બનાવીએ એમાં લોટ થોડો ઢીલો હોય તો ચાલે, પણ પાપડી વણવી હોય એ માટેનો લોટ ચપાટી માટે જેવો લોટ બાંધીએ બિલકુલ એટલો જ સોફ્ટ હોવો જોઈએ. એનાથી વધારે ઢીલો હશે તો પાપડી વણવામાં મુશ્કેલી પડે. થોડું થોડું કરીને બધું જ પાણી લોટમાં ઉમેરી દીધું. હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં પાણી નાખવાની જરૂર નથી. હમણાં આ લોટ ગરમ છે માટે તવેથા વડે મિક્સ કરીશું. હાથ લગાવી શકાય એટલો ઠંડો થાય એટલે હાથ વડે સારી રીતે કેળવી લઈશું. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે લોટને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લીધો. હવે આ લોટ બાફીએ એ પહેલાં એકવાર એને ટેસ્ટ કરી લઈશું. ઢોકળાની જેમ લોટને વરાળમાં બાફવાનો હોવાથી ઢોકળિયામાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું અને ઢોકળા બનાવવાની બંને થાળીમાં તેલ લગાવી લઈશું. એમાંથી એક થાળીમાં થોડો આ લોટ લઈને એનું એક સરખું લેયર કરીશું. આંગળી વડે લોટમાં આ રીતે ખાડા કરીશું એટલે એ જલ્દીથી બફાઈ જાય. હવે છેલ્લે સફેદ તલ હાથમાં લઈને આ લોટમાં ઉપરથી નાખીશું. ત્યાર પછી આ લોટ સ્ટીમ કરવા માટે થાળી ઢોકળિયામાં મૂકીશું.
અને ઢોકળિયાને ઢાંકણ લગાવીને કવર કરીશું. ઢોકળિયાની બીજી થાળીમાં તેલ લગાવ્યું હતું, એમાં પણ લોટ મૂકીને આગળની જેમ એક સરખો ફેલાવીને એનું લેયર કરીશું. બાફેલો લોટ ગરમ ગરમ જ કેળવવાનો હોવાથી મેં અહીં અનાજની આવી ગુણ લીધી છે. એની ઉપર સારી રીતે ભીનું કપડું ફેરવીને ચોખ્ખી કરી લીધી. ત્યારબાદ હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું. હવે લોટ બાફવા મૂક્યો હતો ત્યાં આશરે 10 મિનિટ થઈ ગઈ, માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવીને એને ચેક કરીશું. લોટનો કલર બદલાઈ ગયો. હવે ચપ્પુ વડે એમાં વચ્ચેથી થોડો લોટ લઈને ઠંડો કરીશું. લોટની ગોળી વાળીએ અને એ હાથમાં ચોંટે નહીં તો એમ સમજવું કે બફાઈ ગયો છે. લોટ થોડો કાચો છે, માટે ફરી ઢોકળિયાને ઢાંકણ લગાવીને એને બાફી લઈશું. બીજી 3 થી 4 મિનિટ માટે લોટ બાફી લીધો એટલે હવે એ થઈ ગયો, માટે થાળી ઢોકળિયામાંથી બહાર કાઢી લઈશું અને બીજી રેડી કરેલી થાળી એમાં મૂકીશું. હવે બાફેલો લોટ ગરમ છે ત્યારે જ આ ગુણ ઉપર લઈને એને કેળવી લઈશું. જ્યાં સુધી આ લોટ ચીકણો અને લીસ્સો નહીં થાય ત્યાં સુધી એને કેળવતા રહીશું. લોટ ખૂબ જ ગરમ હોય છે, માટે ડાયરેક્ટ હાથ વડે કેળવવાની કોશિશ કરવી નહીં. એક બેચની થાળીનો લોટ આશરે 15 મિનિટમાં બફાય અને એને 5 મિનિટ માટે કેળવી લીધો એટલે હવે એ રોટલીના લોટ જેવો થઈ ગયો. લોટ ગરમ હોય તો એમાંથી સારી રીતે પાપડી વણી શકાય, માટે હમણાં એને કેસરોલમાં રાખીશું અને એમાંથી ચપાટી કે રોટલી બનાવીએ એ સાઇઝના લુઆ કરી લઈશું. તમારે આ પાપડી નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય એ પ્રમાણે લુઆ કરવા. હવે આ લોટમાંથી પાપડી વણીએ એ દરમિયાન બાકીનો લોટ ઢાંકીને રાખીશું. પાપડી વણવા માટે મેં અહીં એલ્યુમિનિયમની પાટલી અને વેલણ લીધું. પાટલી ઉપર તેલવાળો હાથ ફેરવી લીધો હતો. હવે એની ઉપર લોટનો એક લુઓ મૂકીને એમાંથી રોટલી જેવી પાતળી પાપડી વણીશું. તમે લાકડાની પાટલી વાપરો તો એની ઉપર તેલ લગાવીને પોલિથીનનું કાગળ ચિપકાવી દેવું, એટલે ત્યાર પછી એની ઉપર સારી રીતે પાપડી વણી શકાય. વણેલી પાપડીનો છેડો આ રીતે વેલણ ઉપર લઈને એને પાટલી ઉપરથી લઈશું. ત્યાર પછી એને એક ડીશમાં ભેગી કરીશું અને આગળની રીત પ્રમાણે જ હવે પાટલી ઉપર લોટનો બીજો લુઓ લઈને એમાંથી પાપડી વણીશું. આ લોટમાંથી એકવાર પાપડી વણી લીધા બાદ એને ચોર કરીને રાખો તો પણ એ એકબીજા સાથે ચીપકે નહીં, માટે એક બેચમાં થોડી થોડી વણીને એને સૂકવવા માટે મૂકી શકાય. અડધા ભાગના લોટની પાપડી વણી એટલે બીજા બેચની થાળીનો લોટ સ્ટીમ થઈ ગયો, તો હવે એને પણ આગળની જેમ કેળવી લઈશું. પાપડી બપોર પછી વણી હતી, માટે ઘરમાં જ કોટનનું કપડું પાથરીને એની ઉપર સૂકવવા મૂકી દીધી. 1 કિલો લોટ હતો, એમાંથી થોડો થોડો કરીને 5 બેચમાં લોટ બાફી લીધો. એમાંથી 3 થાળીના લોટની પાપડી બનાવી અને બાકીના 2 થાળીના લોટનું ઠંડીમાં ગરમ ગરમ ખીચું ખાવાની મજા પડી ગઈ. પરફેક્ટ લોટ બન્યો હતો, માટે પાપડી પણ સારી રીતે વણાઈ. ઓવરનાઇટ ઘરમાં જ પાપડી થોડી થોડી વારે અલટ પલટ કરી એટલે આટલી સુકાઈ ગઈ. હવે એને એક પરાતમાં ભેગી કરીને બહાર સૂકવવા મૂકીશું. બાલ્કનીમાં તડકો આવે એવી જગ્યામાં કપડું પાથરીને એની ઉપર પાપડી મૂકી દીધી એટલે સારી રીતે સુકાઈ જાય. એક દિવસ તડકામાં રાખી એટલે પાપડી સારી રીતે સુકાઈ ગઈ, તમે જોઈ શકો છો. એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ તો જ્યારે ખાવાનું મન થાય ત્યારે શેકીને કે ફ્રાય કરીને ખાઈ શકાય. હવે પાપડી ફ્રાય કરીને પણ જોઈ લઈએ. એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, માટે એમાં એક પાપડી મૂકીને એની ઉપર જાળી વડે હલકે હાથે દબાવીશું. વાવ, સુપર! તમે જોઈ શકો છો પાપડી ફ્રાય થઈને જેટલી હતી એના કરતાં ડબલ સાઇઝની થઈ ગઈ. એકવાર બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી ચોખાના લોટની પાપડી રેડી છે. સાબુદાણા નાખ્યા વગર બનાવેલી આ પાપડી દાંત વગરના પણ ખાઈ શકે એટલી ક્રિસ્પી અને પોચી છે. આમ ચોક્કસ માપ સાથે લોટ બનાવીને પાપડી વણવામાં આવે તો ટેસ્ટમાં બેસ્ટ અને ઘરના બધા જ વખાણ કરીને ખાય એવી બને. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.